ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ આજે છે મહાશિવરાત્રિ. તો ગાઈઝ અત્યારે તો અમે ખેતરમાં છીએ, કેમ કે રાણીના હે ને ખેતરમાં જતા એટલે હે ને દાણા દહીં નાખી દીધું છે. તો હવે જવાનું છે આપણે ઘરે. તો ઘરે જઈ નાશું, પછી આપણે જવાનું છે શંકર ભગવાનના મંદિરે ને સાહેબ. પછી અમે જઈશું. તો અત્યારે જવાની છે આપણે ચા પીવાની છે નહીં સાહેબ. તો હવે ગાઈસ જઈશું. તો ગાઈસ ફાઇનલી અમે ખેતરમાંથી ઘરે આવી ગયા છીએ. તો બનશે ચા. પણ અમાર માસી છે ને, માસી શું કરો છો તમે? તો ગાઈસ આ ટ્રીક છે નવી. તો માસી તમે આ શું કર્યું અંદર? રસ્યા ચારી અને પછી ભેની કરી દીધી. ભેની કરી ચોટાડી દીધી. હા તો ગાઈસ અંદર હે ને જે રસ્યા ચારી હતી ને એના અંદર ભીની કરીને મેં અંદર ચોટાડી દીધી. તો હવે આને શું કરવાનું માસી? સક્કરિયા ધોયો. હા સક્કરે ધોઈ નાખ્યા પછી ધોઈ અને પછી ગોઠવી દેવાનો અંદર. હા બફાઈ જાય. હા તો ગાઈસ હવે જે આ કપડું છે ને લાલ એની સાથે અંદર મય મૂકી દેશે. સાહેબ મૂકજો અંદર, બતાવજો ટ્રીક. તો ગાઈસ આવી રીતના ડાયરેક્ટ અંદર મૂકી દીધું છે. તો ગાઈસ અંદર આવી રીતના મૂકી દીધું છે. તો ગાઈસ આવી રીતે ને સારી રીતે બફાય એકદમ નેચરલ તરીકે. તો ગાઈસ હવે મૂકવાના છે બટાકા. अच्छा ठीक है. બટાકા ધોઈ હા અને અંદર મેળ દેવાના. તો ગાઈસ વરાળમાં ચડી જાય. તો ગાઈસ આરે જે બટાકા થાય એ નેચરલ તરીકે, એટલે મતલબ કે જે અંદર બટાકા મેં અંદર મૂકે છે ને એની વરાળથી જ ચડી જશે ને પાણી રેડવાનું નથી ગાઈસ. અંદર મેં પાણી નથી રેડવાનું, તમે જોજો, હું બતાવતો રહીશ આગળ તમને. ફાઇનલી આપણે ઉપર નમણું મૂકી દીધું છે. શક્કરિયામાં અંદર આપણે પાણી નથી રેડ્યું તો એના રીતે જ મેં બફી જશે એની વરાળથી. તો આગળ તમને એની વરાળથી બફી જશે. તો પીવાનું છે આપણા ચા. તો ગાઈસ ફાઇનલી બટાકા તમે જોઈ શકો છો એના વરાળથી ચડી ગયા છે. એમ દબાવજો બટાકા. તો ગાઈસ કમ્પ્લીટ વરાળથી ચડી ગયા છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ તમે પણ આ ટ્રીક અજમાવજો, નવી રીત સારી. ગાઈસ ફાઇનલી આપણે સક્કરિયા વરાળની રીતે બફાઈ ગયા છે. પાણી વગર હે ને ગાઈસ બફાઈ જશે કમ્પ્લીટ. પાણી વગર કમ્પ્લીટ ગાઈસ બફાઈ જશે. તો હવેથી હે ને આનો બીજો વિડીયો થશે ગાઈસ. તો મળશું સીધા નેક્સ્ટ બ્લોગમાં.